મિત્રો, આજના જમાનામાં ઓસીડી તકલીફ બહુ જે ન્યુરોટિક બીમારી છે બહુ વધારે જોવા મળી રહી છે અને બહુ ખતરનાક રીતે પણ જોવા મળી છે. એક રિસેન્ટલી એક એક્ઝામ્પલ આપું છું. હમણાં થોડા દિવસ પહેલાં હોસ્પિટલમાં એક અરાઉન્ડ 13 વર્ષનો એક છોકરો આવ્યો હતો એમના મા બાપ સાથે, અને જેને વારંવાર વસ્તુ ટચ કરવાની, વારંવાર વસ્તુ ગોઠવવાની અને એકને એક વસ્તુ ક્રિયા કરવાની અને બીજા પાસે કરાવવાની, જેમ કે હાથ ઊંચા નીચા કરો, હાથ ઊંચા નીચા કરો, આ રીતે જ તમે અડો, આ રીતે જ મને ટચ કરો. અને બેડ પર ચડવાની રીત પણ એની બહુ અલગ હતી. જેવી રીતે આપણે બેડ ઉપર ચડતા હોઈએ છીએ ઊંઘવા માટે તો સાઈડમાંથી ચડતા હોય છે, આ વ્યક્તિ બેડના એન્ડ તરફથી ચડે અને ત્યાંથી જ ઉતરે. અને એવું પૂછવાનું કારણ જ્યારે જણાવ્યું ત્યારે એવું કહેતા કે હું આવું કરું તો જ મને સારું લાગે, નહીં તો પછી મને કંઈક થઈ જશે એવો ડર રહેતો હતો. બીજું કે હોસ્પિટલના દરેક સ્ટાફને પણ એ બાય ફોર્સથી વારંવાર હાથ ઊંચા કરાવવા, હાથ નીચા કરાવવા એવું જણાવતો હતો અને કોઈને ટચ નહોતો કરતો. આ બાબતમાં જ્યારે અમે એમના સગાવાલાને જાણ કરી, એમની બીમારી વિશે જાણ કરી કે આવી તકલીફો છે, તો આપણા સમાજમાં ઓસીડી વિશે જાણકારીના અભાવના કારણે કોઈ માનવા તૈયાર હોતું નથી. હવે વ્યક્તિઓ માનતા હોય છે કે આવી બીમારી એક જ દિવસની દવા કે સારવારથી મટી જતી હોય છે, પણ એવું નથી. ઓસીડી એ બહુ ગંભીર પ્રકારની બીમારી છે અને લાંબા સમયે તેની સારવાર ચાલે અને તેની બીમારી પણ લાંબા સમય સુધી ચાલે તેવી હોય છે, જેમાં ખાસ કરીને સારવાર, દવા, ઇન્જેક્શન અને કાઉન્સેલિંગની સારવાર બહુ જરૂરી છે. પણ સમાજમાં લોકોને આ બાબતનું અજ્ઞાન હોવાના કારણે અને ધીરજનો અભાવ હોવાના કારણે ઘણી વખત મા બાપ અને તેના સગા સંબંધીઓનું વર્તન અને ડર વધી જતો છે અને વર્તનમાં પણ ઘણી વખત ખોટી રીતે વર્તન કરતા હોય છે અને એમને એવું હોય કે એક દિવસ કે બે દિવસથી દવાથી સારું થઈ જાય, કોઈ પણ બીમારીમાં એવું હોવું જોઈએ, પણ એવું શક્ય નથી. ગઈકાલે જે છોકરાને અમે ત્યાં એડમિટ કર્યા હતા, એ છોકરાને એના ફાધરે અચાનક જ એને હોસ્પિટલમાં ઝાપટ મારી દીધી હતી. કેમ કે સ્ટાફને બોલાવીને એમને હાથ ઊંચા નીચા કરવા માટે જાણ કરતા હતા. એ જે સ્ટુડન્ટ હતો, જે સ્ટાફ હતો, એના સ્ટુડન્ટ હતો એ. તો આ બાબતના કારણે એના ફાધર બહુ ગુસ્સે થઈ ગયા. હવે ફાધરને જ્યારે ઓસીડી બાબતમાં સમજાવવામાં આવ્યા કે આવી બીમારીઓ હોય છે અને આવી તકલીફો છે જે સારવારથી લાંબા સમયે મટી રહેશે, અને આની પાછળના કારણો પણ ઘણી વખત મા બાપ અને ઘરની જવાબદારી અને ઘરના લોકોનું એન્વાયરમેન્ટ પણ જવાબદારી છે. અને મા બાપની જવાબદારીના કારણે જે મા બાપનો જે રોલ છે એ કદાચ એ નિભાવી નથી શકતા, અથવા ઘણી વખત હેલ્ધી એન્વાયરમેન્ટ કે કોમ્યુનિકેશન ના આપી શકતા હોય, અથવા બહુ ઓવર કંટ્રોલ બિહેવિયર કરતા હોય, એટલે કે અનહેલ્ધી બિહેવિયર રહેતું હોય છે, જેના કારણે પણ બાળકોની લાગણીઓ, ઈચ્છાઓ એ સપ્રેસ થતી હોય એટલે દબાઈ જતી હોય છે. અને ઘણી વખત આ જ લાગણીઓ જ્યારે દબાઈ જતી હોય છે ત્યારે એ લાગણીઓના કારણે જે બેચેની થાય છે, એ બેચેનીને અટકાવવા માટે વ્યક્તિનું પોતાનું મન એ અલગ રીતે વર્તન કરવાનું ચાલુ કરી દે છે અને એ પોતાની જાતને જ કંટ્રોલ કરવાનું ચાલુ કરી દે છે, જેનાથી જેને બહારની જે ચિંતા અને ડર રહેતો હોય છે લાગણીઓના દબાવવાના કારણે, એ ઓછો અનુભવાતો હોય છે. પણ આ ઓસીડીના કારણે બીજા ડર અને બીજી બેચેની વધી જતી હોય છે. તો ઓસીડીમાં વારંવાર કોઈ એકને ક્રિયાનું વિચાર આવવા, કોઈ એકને એકની ક્રિયા કરવાની ઈચ્છા થવી, એ ના કરો તો ડર લાગવો, અથવા એકને એક ઇમેજ દેખાવી, જે ઇમેજ ઘણી વખત ખોટી હોય, અથવા એકને એક વિચારો આવતા જે ખોટા હોય. ઘણી વખત પોતાના વ્યક્તિ માટે, પોતાના લોકો માટે ખોટા વિચાર આવતા હોય, ફિઝિકલ વિચાર આવતા હોય, સેક્સ્યુઅલ વિચાર પણ આવતા હોય. ઘણી વખત એવું થતું હોય કે કોઈ ક્રિયા ન કરો તો એ ક્રિયા ના કરો તો મને કંઈ થઈ જશે, અથવા પેરેન્ટ્સને કંઈ થઈ જશે, એવો ડર પણ રહેતો હોય છે, જેના કારણે એ વ્યક્તિને વારંવાર એકની ક્રિયા કરવી પડતી હોય છે અને આ તકલીફ વધે તો બીજા પાસે કરાવતા પણ હોય છે. જેમ કે વારંવાર હાથ ધોતા હોય છે, પણ સાથે સાથે સગાવાલાને પણ હાથ ધોવડાવતા હોય છે, અથવા વસ્તુ વારંવાર લોક ચેક કરતા હોય છે, અથવા પોતાના સગા સંબંધીને પણ કહેતા હોય કે તમે આ વારંવાર ચેક કરો, દરવાજો બંધ છે કે નહીં. તો આ તકલીફ જે છે પ્યોર ઓસીડીની તકલીફ કહેવામાં આવતી હોય છે. અને એ તકલીફ ન્યુરોટિક છે, કોઈ સાયકોટિક એટલે કે ગાંડપણની બીમારી કે વડગારની બીમારી નથી. આ દવાથી અને કુટુંબની મદદથી અને મા બાપની સહકારથી અને સારવારથી, ન્યુરોસાયકાટ્રિસ્ટની મદદથી ચોક્કસપણે મટી શકે છે. પણ બધાની સમય મર્યાદા અલગ હોય છે. કોઈકને 6 મહિના પણ લાગે, કોઈકને 12 મહિના પણ લાગે, કોઈકને 1 વર્ષ પણ લાગે અને કોઈકને 3 વર્ષ પણ લાગે. ડિપેન્ડ કે કયા કારણોસર થયું છે, કયા એન્વાયરમેન્ટના કારણે થયું છે, પ્લસ કે મા બાપનો રોલ કેવો છે, મા બાપનો સ્વભાવ કેવો છે, તેમને કોઈ પર્સનાલિટી ડિસઓર્ડર છે કે નહીં, એન્વાયરમેન્ટમાં કોઈ ટ્રોમેટિક ઘટના બની હતી કે નહીં સમાજમાં, ઘરમાં, એ પણ મેટર કરે છે. પણ મહત્ત્વનું બધાથી વધારે અપબ્રિંગિંગ છે. 1 થી 14 વર્ષ કે 1 થી 16 વર્ષની ઉંમરમાં મા બાપના સ્વભાવ અને મા બાપના સ્વભાવ અને એમની પરિસ્થિતિ પ્રમાણે કયું એન્વાયરમેન્ટ પૂરું કરવામાં આવ્યું છે, પૂરું પાડવામાં આવેલું છે બાળકને, એ પ્રમાણે આ ઘટનાઓ એટલે કે ખાસ કરીને ઓસીડી થવાની શક્યતા રહેતી હોય છે. અને આ ઓસીડી 14 વર્ષ પછી કે 16 વર્ષ પછી કોઈ ટ્રિગરિંગ ફેક્ટર, કોઈ ઘટના બનવા પછી બહાર આવે છે. પણ લોકો એવું માને છે કે આ ઘટના સ્કૂલમાં ભણવા જવાથી થયો, અથવા બહાર કોઈ લડાયા એટલે થયું, એવું હોતું નથી. એ તકલીફ તો અંદર હોય જ છે, ખાલી એ ઘટનાના કારણે ટ્રિગરિંગ ફેક્ટર તરીકે કામ કરે છે. જેમ કે આપણે 2 ફુગ્ગા લઈએ અને 2 ફુગ્ગામાંથી એક ફુગ્ગામાં હવા ભરેલી અને એક ફુગ્ગામાં હવા ભરેલી નથી,
બંને ફુગ્ગાને એક સાથે આપણે ટાંકી મારવામાં આવે તો બંનેમાંથી અવાજ શેનામાં આવશે? જે ખાસ કરીને જે ફુગ્ગામાં હવા ભરેલી હશે ત્યાં જ અવાજ આવશે. જે ફુગ્ગો ખાલી છે ત્યાં પણ ટાંકણી મારવામાં આવે છે તો ત્યાં અવાજ નહીં આવે. તો ટાંકણી વાગવી એ ટ્રિગરિંગ ફેક્ટર ગણાય છે. પણ કોઈ ઘટના બનતી હોય એ ઘટના પછી જ્યારે આ બીમારી બહાર આવતી હોય છે તો એના માટે જવાબદાર ઓલરેડી એના અનુભવો, એની ઉછેર એ જવાબદાર હોય છે. તો માની લો જે રીતે ફુગ્ગામાં હવા ભરેલી હતી ત્યાં ટાંકણી વાગી જેનાથી કારણે ફૂટ્યો અને અવાજ આવ્યો. એવી રીતે જે બાળકોનું બાળપણ ટ્રોમેટિક એક્સપિરિયન્સ છે કે એની લાગણીઓ સપ્રેસ થવાથી કે એક્સપ્રેસ ન થવાના કારણે એ લાગણીઓ જ્યારે દબાયેલી હોય ત્યારે ભવિષ્યમાં કોઈ બાબતના કારણે કોઈ ઘટનાના કારણે એ લાગણીઓ અચાનક જ એ બહાર આવતી હોય છે અને એબનોર્મલ રીતે બહાર આવતી હોય છે. કેમ કે એ લાગણીઓની જગ્યા પર બીજા ફોર્મમાં બહાર આવતી હોય જે ઓસીડીમાં આવે છે. જ્યારે વ્યક્તિઓ મને કંટ્રોલ કરે છે, મને રજૂ નથી કરવા દેતા મારી ઈચ્છાઓને, તો એ વ્યક્તિનું માઇન્ડ પોતે કંટ્રોલ કરવાનું ચાલુ કરે છે અને પોતાનું ધારેલું જ કરવામાં ચાલુ કરે છે. ત્યાં ઓસીડીની તકલીફ ચાલુ થતી હોય છે. તો સાયકોલોજીકલી ભાષામાં ઓસીડી થવાના કારણો સપ્રેસ ફિલિંગ છે, એક્સપ્રેસ ન કરી શકીએ છીએ. પણ આપણે સોશિયલી એવું માનતા હોય કે એક્ઝામના કારણે થયું, લડાઈ ઝઘડાના કારણે થયું, તાવના કારણે થયું, વ્યસનના કારણે થયું કે મોબાઈલ એડિક્શનના કારણે થયું કે કોઈકે આવું કંઈક કીધું એના માટે થયું. પણ એ કારણો સુપરફિશિયલ છે. એ જસ્ટ ટ્રિગરિંગ ફેક્ટર તરીકે કામ કરે છે. ઓસીડી થવાના કારણો એ નથી. એ કારણોથી ઓસીડી હોય એ બહાર આવે છે. પણ ઓસીડી થવાના કારણોમાં મેઇન અપબ્રિંગિંગ, પેરેન્ટનો નેચર, પેરેન્ટની પર્સનાલિટી કે પેરેન્ટને કોઈ પર્સનાલિટી ડિસઓર્ડર છે જેમ કે ઓસીપીડી છે કે નહીં, ઓબ્સેસિવ કમ્પલ્સિવ પર્સનાલિટી ડિસઓર્ડર કે ડોમિનન્ટ પર્સનાલિટી જે નાર્સિસિઝમમાં આવે છે કે પછી માની લો કે એવોઇડન્ટ પર્સનાલિટી કે એન્ટી સોશિયલ પર્સનાલિટી જેમાં બાળકોની લાગણીઓનો દુરુપયોગ કરવામાં આવતો છે, એમનો અબ્યુઝ કરવામાં આવતો હોય છે. તો આવી બી પર્સનાલિટી ધરાવનાર મા બાપ કોઈ એક હોય તો પણ આવી તકલીફ થાય છે. અને ક્યારેક ક્યારેક મા બાપના ઝઘડા હતા, કુટુંબમાં કોઈ ઝઘડા કે મરણ પ્રસંગ થતું હોય જેના ટ્રોમા થતા હોય છે તો ત્યારે પણ આવું તકલીફ થાય છે. તો આવા એક બાળકને ઓસીડીની જે પરિસ્થિતિ જોઈ છે જે બહુ ટફ અમે જોઈ છે એનાથી પણ અલગ અલગ લક્ષણોના બાળકો અમારી ત્યાં આવતા હોય છે. તો આ બાબતમાં મા બાપે બહુ ધ્યાન રાખવું જરૂરી છે. જો એમના બાળકો 14 વર્ષથી નાના હોય તો. નહીં તો એ બાળકોમાં જ્યારે આવી તકલીફ થશે તો એ મોટા થયા પછી એ પોતે બહુ હેરાન થશે અને મા બાપ પણ બહુ હેરાન થશે. તો શક્ય છે કે બીજ જ્યાં વાવો છો ત્યાંનું ખેતર તો સારું જ હોવું જરૂરી છે, ભરતું. પછી આપણે એવું માનીએ કે બીજ તો અમે સારું જ રોપ્યું હતું, પાણી છાંટ્યું છે, પણ જો ખેતર જ સારું ના હોય તો ગમે તેવું સારું બીજ હોય તો પણ એનો યોગ્ય ઉછેર અને ન થાય. ભલે તમે પછી એની માદત સારી કરતા હો તો પણ એનો ઉછેર યોગ્ય ના થાય. તો બાળકોનું પણ એવું છે. તો મા બાપ એટલે કે પેરેન્ટિંગ, હેલ્ધી પેરેન્ટિંગ પણ બહુ જરૂરી છે. અને હેલ્ધી પેરેન્ટિંગ માટે મા બાપને પોતાની લાગણી અને પોતાના સ્વભાવ વિશે જાણકારી બહુ જરૂરી છે. પોતાનો આઘાત અને ટ્રોમા બહુ જાણવા જરૂરી છે. પોતાના નાનપણનો ઉછેર અને જે ઘટનાઓ બની છે જેનાથી અજાણ્યાપણે બાળકોમાં પાસ ઓન ન થાય. એટલે નેક્સ્ટ જનરેશનમાં આપણે એ ગિફ્ટ તરીકે ના આપી દઈએ જે એકચ્યુઅલી આપણા માટે પણ ટ્રોમેટિક એટલે કે ખરાબ અનુભવવાળું હતું અને બાળકો માટે પણ હોઈ શકે અને નુકસાનકારક છે. તો પોસિબલ હોય તો અવેર થાઓ. માઇન્ડ મેનેજમેન્ટ એટલે કે સેલ્ફ અવેરનેસ કેળવો, ઇમોશનનું અવેરનેસ મેળવો, જ્યાંથી આ નેગેટિવ સાયકલ અટકી શકે નેક્સ્ટ જનરેશનમાં. જેનાથી આપણે પણ આપણા બાળકોનું ધ્યાન રાખી શકીએ અને એમની હેલ્થ પણ સુધરી શકે. નહીં તો બ્લેમ કરવાનું ચાલુ થશે કે બાળકો મોટા થઈને બગડી ગયા છે, અમે બધું જ આપ્યું છે, પણ એનાથી કોઈ ફાયદો થતો નથી લાંબા ગાળે. પછી બાળકો વ્યસનના રવાડે, મોબાઈલના રવાડે કે બીજા જગ્યાએ લાગણીના રવાડે ચડી જતા હોય છે અને આપણે એવું માનીએ કે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડના ઇસ્યુ છે, પણ એવું હોતું નથી. મેઇન કારણ એ છે કે ઇમોશનલ એમ્પ્ટીનેસ અથવા પોતાની લાગણી એક્સપ્રેસ ન કરી શક્યા હોય ત્યારે. અને આવા કિસ્સામાં બાળકોને પાછા મદદ કરવા માટે લોકો તૈયાર હોય પણ એ ખોટી રીતે ઘણી વખત મા બાપ. જ્યારે આવા બાળકો જ્યારે લગ્ન કરીને કોઈ બીજા પાર્ટનર સાથે જોડાતા હોય ત્યારે એમની સાથે પણ ઇસ્યુ તો બનતા હોય છે આ ઓસીડી અને આ તકલીફના કારણે. પણ ત્યારે મા બાપ પોતાના બાળકોને ખોટી રીતે મદદ પણ કરતા હોય છે અને એમાં પોતાની જે નબળાઈ છે છુપાતી પણ હોય છે. તો શક્ય હોય તો આ બાબતમાં અવેરનેસ મેળવો અને પોતાના બાળકોની પણ હેલ્થ સુધરે એના માટે ધ્યાન રાખો. મિત્રો, હું છું ડૉક્ટર મુકુંદરાય ડિંડોર, MD ન્યુરોસાયકેટ્રિસ્ટ, લુણાવાડા ખાતે પ્રેક્ટિસ કરું છું અને એઝ એ મેડિકલ લીગલ અને સાયકોથેરાપિસ્ટ તરીકે. બાળકોની તકલીફ માટે કે તમારા પોતાના સ્વભાવ વિશે વધારે જાગૃતિ મેળવવી હોય અથવા અવેરનેસ મેળવવી હોય તો મારા નંબર 9979845854 પર તમે મને મેસેજ અથવા કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.